શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. આપણે પરંપરાથી ધનતેરસ, દિવાળી અને નવું વરસ આ પવિત્ર તહેવારમાં જોડાયેલા છે. આ તહેવારો માત્ર દૈનિક સુખ આપવા માટે નથી, પણ માનવ જીવનની આદરપૂર્વક ભક્તિ અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે ઉજવવામાં આવે છે. શ્રીજી મહારાજના ઉપદેશ પ્રમાણે સાચું આરોગ્ય ક્યારે મળે? જ્યારે આપણે આપણા આત્માને શુદ્ધ અને પવિત્ર બનાવીએ, ભગવાનની ભક્તિ અને સત્સંગ વધે. જ્યારે દિવાળી તહેવાર આવે છે ત્યારે આપણે આપણા ઘરમાં દીવાઓથી પ્રકાશિત કરીએ છીએ. જે રીતે દીવાઓ ઘરમાં પ્રકાશ આપે છે, તેમજ આપણે આપણા જીવનમાં ભગવાનની ભક્તિ, દર્શન અને ધર્મ એ પ્રકાશ મુખ્ય બની રહે છે. તો આવો આ પવિત્ર દિવસે આપણે આ સભાનો પ્રારંભ ધૂન અને પ્રાર્થનાથી કરીશું. હે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. કે ભજો સ્વામી નારાયણ નામ રે. 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 હે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ભજો 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 સ્વામી નારાયણ નામ રે. હે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હે ભજો સ્વામી નારાયણ નામ રે. ભજો સ્વામી નારાયણ નામ રે. હે ભજો સ્વામી નારાયણ નામ રે. ભજો સ્વામી નારાયણ નામ રે. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું
જોડી હાથ રે, બીજું મને આપશો માં. આપો તમારા જનનો સંગ રે, આપો તમારા જનનો સંગ રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં. મારા જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં. મને રાખો રસિયા તમ પાસ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. એ જ અરજી દયાનિધિ દેવ રે, એ જ અરજી દયાનિધિ દેવ રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં. આપો ચરણ કમળની સેવ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. કરો ઈતર વાસના દૂર રે, કરો ઈતર વાસના દૂર રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં. રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. બીજું મને આપશો માં. બીજું મને આપશો માં. श्रीमत्सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्
वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। 24 सितंबर की सुबह महंत स्वामी महाराज ने अपने सेवक को बुलाया। उनके हृदय में एक गहरी इच्छा जागी थी। जोधपुर के इस अद्भुत मंदिर को गढ़ने वाले पत्थर कारीगरों को स्वयं धन्यवाद और सम्मान देने की। એટલે બાપાએ કીધું કે આપણે આ બધાને સન્માનવા છે અને એમનું સન્માન કરવું છે. એટલે પછી મેં બધી પૂછતાછ કરી તો કારીગરો તો કોઈ અત્યારે મંદિરમાં હતા નહીં, કારણ કે બધું ઘડતર કામ અને બધું પૂરું થઈ ગયું હતું. એટલે એ તો પોતપોતાના ઘરે જતા રહેલા કે એ લોકો તો કે અહીંયા આજુબાજુ નજીકમાં રહેતા નથી, પણ કોઈક 200 કિલોમીટર કોઈક 300 કિલોમીટર અને આટલા દૂરથી આવે એટલે એ લોકોને પણ આર્થિક રીતે પરવડે નહીં. એટલે સ્વામીશ્રીએ પાછું મને કીધું કે આપણે આપણા ખર્ચે બસો કરીને અથવા તો ગાડીમાં એ લોકો પાસેથી કોઈ પણ પ્રકારનું ભાડું લેવું નથી. બસોની વ્યવસ્થા થઈ ગઈ અને આખો કાર્યક્રમ નક્કી થયો. दोपहर भोजन के बाद भी उन्होंने पुनः सेवक को याद दिलाया, क्या तैयारी हो गई? અને સ્વામીશ્રીએ પછી વાત કરી કે પાઘનું શું કરવાનું છે અને કે બધાએ ચીથાની જેમ પહેરાવાની નથી, બધાએ વ્યવસ્થિત પહેરાવાની. સંતો પહેરાવે અને એકદમ વ્યવસ્થિત સારી રીતે એનું સન્માન કરતા હોય ને એ રીતે પહેરાવાની છે. એટલે સ્વામીશ્રીએ કહેલું એટલે 1-2 પાગ બાપાને બતાવવા માટે લાવીને જ રાખેલી, તે તાત્કાલિક મંગાવી અને બાપાને બતાવી. એટલે મેં પછી બાપાને વિનંતી કરી કે બાપા આપ જ આ પાગ આ દિગંતભાઈના મસ્તકે પહેરાવો અને આપ જુઓ આપને કેવું લાગે છે. એટલે બાપાને પાગ આપી બાપાએ જાતે એ પાઘડી હતી મારવાડી પાઘડી એ શ્રી દિગંતભાઈ સાધકના મસ્તક ઉપર મૂકી અને દિગંતભાઈને પહેરાવી અને પછી એમને સંતોષ થયો કે ના બરોબર છે. બાપાએ પછી તો પોતાના અંતરના જે સંકલ્પો હતા એ પણ કહેવાના ચાલુ કર્યા. બાપા કે આ બધાને આપણે છે ને શું કે વસ્ત્ર આપવા છે, આપણા બધાને અહીંયાની જે રાજસ્થાની મારવાડી સ્ટાઇલ છે એને ટ્રેડિશન જે હોય એ પ્રમાણે ધોતી અને જબ્બો એ બધાને નવા કપડાં નવું વર્ષ આવે છે તે બધાને આપવા છે. અને પછી બાપાએ કીધું કે આ બધાને જમાડવા પણ છે. એટલે પૂછ્યું બાપા શું જમાડવા છે? બાપા કે બધાના મોઢામાં કે મારો મોતીચૂરના લાડુ જમાડવા છે, બધાને તિલક કરવું છે અને હાર પહેરાવા છે. આમ બાપાએ એક પછી એક પોતાના સંકલ્પો કહેતા ગયા. यह कोई साधारण आयोजन नहीं था, किंतु यह उनके अंतःकरण से उमड़ता प्रेम था। वह प्रेम जो किसी पद, किसी स्थिति, किसी भेदभाव को नहीं देखता। महंत स्वामी महाराज का जीवन यही सिखाता है कि ईश्वर का सच्चा प्रेम भेदभाव से परे होता है। आइए अब स्वामी जी के हृदय से निकली भावनाएं उन्हीं की वाणी में सुनते हैं। કાર્ય સામાન્ય સમજતા નહીં. આ કેમ્પસમાં આવે એટલે બધા મુક્તો જ
બ્રહ્મકુટીમાં આવી ગયા. એટલે વહેલા મોડે બ્રહ્મરૂપ થવાનું, એકાંતિક થવાનું. સંબંધ કોનો થયો? પૂર્ણ પુરુષોત્તમ સંબંધ. એ ત્યાંથી જુદો પડે. સામાન્ય કહેવાય જ નહીં. નાના મોટા સમજે એ જ મોટી ભૂલ છે. નાના મોટા છે સંબંધ, અને સંબંધમાં તો અનંત પગે લાગે, દંડવટ કરાય, તેવી છે આપણા જેવા જ છે. એકાંતિક થવાનું છે. दूसरे दिन महंत स्वामी महाराज के हाथों से मूर्ति प्रतिष्ठा महोत्सव एवं लोकार्पण समारोह संपन्न हुआ। इतने व्यस्त कार्यक्रम के बीच भी स्वामी जी ने इन शिल्पकारों को याद करके अपनी जो भी भावनाएं थी उसे एक पत्र में लिखी। આ બધાનો મહિમા સમજીએ એટલો ઓછો છે. આ બધા દંડવટ કરીએ અને પગે લાગીએ તો પણ ઓછું છે. આપ નાના નથી, મજૂર નહીં, પણ મુક્ત છો. उनकी इच्छा थी कि इन शिल्पकारों का पंच उपचार से सम्मान करना है। हार पहनाया जाए, चंदन का तिलक किया जाए, राजस्थानी पगड़ी पहनाकर सम्मान दिया जाए, उनको वस्त्र अर्पण किए जाए और उनका मुंह मीठा कराया जाए। जो यहाँ शिल्पकार ने जो यहाँ सेवा निभाई है तो हमारी तो एक तुच्छ ही सेवा है, पर स्वामी रोज लगातार बोले कि हमें कारीगरों का सम्मान करना है। हमारा सम्मान एक भगवान की तरह सम्मान हो रहा है। 5 पुष्पों से टीका लगा के, माला लगा के, वस्त्र दे के, मिठाई दे के बहुत अच्छा फील हो रहा है। बहुत अच्छा भगवान के साथ साथ दर्शन हुए हैं। स्वामी जी ने पत्र लिखा हमारे लिए और ऐसा बोले कि कारीगर का कोई वर्ण नहीं होता है, वो सब हमारे जैसे ही है। तो ये पदवी जो हमें दी है तो ये बहुत ही हमारा अहोभाग्य है। कहीं पे इतना सम्मान नहीं मिला हमको, तो यहाँ पे सम्मान मिला हमें। और अभी जो महंत स्वामी महाराज ने हमारी छोटी सी सेवा को एक बड़ी मानकर बोला कि आप हम सब एक ही है। और हम 140 कारीगर लगभग थे। हमको सबको उनमें बीच में बैठ गए स्वामी ने, और सबके साथ में 140 लोगों के साथ में ग्रुप में फ़ोटो खिंचवाया और हम सबको आशीर्वाद दिया। इसमें साथ साथ मेरे बच्चे को भी ले गए ना स्टेज पे, मेरा बच्चे का भी सम्मान किया और मेरा भी सम्मान किया। तो बच्चों को भी प्रसाद से मुंह मीठा किया, बच्चों को भी वस्त्र दिया। छोटे बड़े का कोई भेदभाव नहीं। ये बात बहुत अच्छी लगी हमें। जाके हम सबको उजागर करेंगे, वहाँ इतना सम्मान मिला हमको। अपने गाँव में बताएंगे, शहरों में बताएंगे, जाके ऐसा सम्मान कहीं नहीं मिला। अंदर लगा भगवान साक्षात भगवान बोल रहे हैं, ऐसे लग रहा है मेरे। छोटे से छोटे हमारे तुच्छ कार्य को उन्होंने इतना सराहना दिए है तो, और उन्होंने ये भी लास्ट में बात कहा है, आप सब हमारे जैसे ही एकांतिक भक्त बनेंगे। आप आरस परस सब ही एक है, सब भगवान के भक्त हैं, छोटे बड़े कोई नहीं है। तो आगे 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 जैसे खूब आगे बढ़ोगे। बिना किसी भेदभाव सभी में परमात्मा का दर्शन करके सभी के प्रति सम्मान और प्रेम रखने वाले इस विरल संत को कोटि कोटि वंदन। દિવાળીના 2 દિવસ પહેલાં ધનતેરસ આવે છે. આ દિવસે આપણે ઘર, દુકાન, ઓફિસમાં વગેરે આપણે દીવા અને રંગોળીથી શણગારીએ છીએ. આ દિવસે નવું ધન, ખાસ કરીને સોનું અને ચાંદી ખરીદવામાં આવે છે. આ દિવસે ધનની પૂજા પણ થતી હોય છે અને ભગવાન ધન્વંતરીનો જન્મ પણ આ દિવસે થયેલો છે. તો આવો આ વિષય ઉપર આપણે પૂજ્ય યોગ વિવેક સ્વામીને વિનંતી કરીએ કે આપણને કથામૃતનો લાભ આપે. गुणातीतोऽक्षरं ब्रह्म
ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન ઇદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પેરિસ મંદિર મહોત્સવની જય. આજે આપણી ઓનલાઈન સભામાં આ ધનતેરસનો પવિત્ર દિવસ છે, એટલે એ વિશે આપણે થોડુંક સમજીએ. આપણા ભારતીય સંસ્કૃતિમાં, આપણા હિન્દુ ધર્મમાં સૌ ભક્તો અનેક ઉત્સવો ઉજવી રહ્યા છે. એ તમામ ઉત્સવોની પાછળ કાંઈ ને કાંઈક હેતુ હોય છે, રહસ્ય હોય છે. આ એવું નથી કે બસ બધા ભેગા મળીને પછી આનંદ કરીને બધા છૂટા થઈ જાય. પણ આપણા ધર્મમાં જેટલા ઉત્સવોમાં આપણે ભાગ લઈએ, આપણે ઉજવીએ, એમાં કંઈક આપણે લઈને જઈએ. અત્યારે દિવાળી પર્વનો લાભ આપણે લઈ રહ્યા છીએ. એ દિવાળી પણ એક દિવસ નથી, પણ ઘણા દિવસો છે, અને એ પર્વની શરૂઆત પણ થઈ ગઈ છે. આપણે ટૂંકમાં આપણે જોઈએ તો ઇટ ઇઝ ધી એન્ડ ઓફ ધી Hindu year and we'll be starting a new year soon. તો એ પ્રમાણે આ દિવાળી પર્વમાં શરૂઆત આપણે એકાદશી, અશ્વિન મહિનો ચાલે છે અત્યારે, આસો મહિનો, એટલે આસો વદ એકાદશી એટલે રમા એકાદશી. તમામ ભક્તો આપણે એકાદશીમાં ફરાર કરતા હોય છે, અમુક નિજરા પણ કરતા હોય છે. It teaches us to have some sort of control in our lives. નીકળતો એવું નથી. આપણા જીવનમાં બારે કદાચ એવું હોય, પણ આપણા જીવનમાં કેવું છે કે we exercise self restraint or self control. એટલે એકાદશીમાં પણ આપણે ઇન્દ્રિયો સંયમમાં રાખીએ. what we eat એમાં પણ આપણે થોડુંક સંયમ રાખીએ તો આવી રીતે ઘણો ફાયદો થતો હોય છે. તો રમા એકાદશીથી આ દિવાળી પર્વ શરૂ થાય છે. એકાદશી પછી બારસ. એ બારસનું નામ છે વાક બારસ. વાઘ એટલે વાઘ નહીં, પણ વાઘ એટલે વાક. વાક મીન્સ વાણી. એટલે વાણી ઉપર પણ આપણે સંયમ મેળવીએ. ઘણા પ્રશ્ન આપણા જીવનમાં થાય છે, અને એ પ્રશ્ન ઓછા થાય એના માટે આપણે પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. અને એનું એક મોટું કારણ છે, ધીસ ઇઝ રિગાર્ડિંગ રિલેશનશિપ્સ. આપણા સંબંધો જેટલા સારા હશે ને બધાની સાથે, પરિવારના સભ્ય હોય, આપણા મિત્ર હોય, સત્સંગી હોય, સમાજના માણસો હોય, જેટલા સંબંધો સારા હશે એટલા સુખી આપણે બનશું. અને જેટલા સંબંધો આ રીતે એમાં કંઈક ફ્રેક્ચર હોય, એમાં કંઈ પ્રશ્ન હોય, તો આપણને દુઃખ થાય, બીજાને પણ દુઃખ થાય. એટલે એ સંબંધ સાચવવા માટે પણ ઘણા કારણો છે, પણ એ સાચવવા માટે એક મુખ્ય કારણ છે, ઇઝ એક્સરસાઇઝિંગ કંટ્રોલ ઓવર આવર સ્પીચ ઓ વાણી. એટલે વાઘ બારસના દિવસે એ તો એક નિમિત્ત છે, આ તો કાયમ માટે છે, કે understand what you are saying, how you are speaking, what you are speaking, and how you are speaking. તો એ પ્રમાણે આપણે ધ્યાન રાખીએ તો ઘણો ફાયદો થાય છે. આપણને ખ્યાલ છે કે કેટલા પ્રશ્ન થાય છે. એક બે શબ્દ, યુ જસ્ટ સે સમથિંગ વિધાઉટ થિંકિંગ, તો મોટા મોટા પ્રશ્ન થાય છે. એને લઈને તો રામાયણનું આખું યુદ્ધ શરૂ થયું, મહાભારતનું આખું યુદ્ધ શરૂ થયું. એટલે મહાન સ્વામી મહારાજ પણ આપણને વાત કરે છે કે
change your tone of voice and will make a massive difference. ઘણા પ્રશ્ન જે થાય છે, it is not our intention is wrong. Intention પણ સાચું હશે. But the way we speak, the tone in which it comes across, એને લઈને પણ પ્રશ્ન થતા હોય છે. મહાન સાંઈ મહારાજે તો સત્સંગ દીક્ષામાં વાણીની ઘણી વાત કરી છે. મોડી વાત ન કરવી, નેગેટિવ વાત ન કરવી, અભાવગુણની વાત ન કરવી, બોલવું ઘટે એટલું બોલવું. યોગી બાપા કહેતા સત્ય હિત અને પ્રિય લાગે એવી વાણી વાપરવી. આ બધી વાત મહંત સાંઈ મહારાજે સત્સંગ દીક્ષામાં પણ આવરી લીધી છે. ભગવાનની વાત કરવી, ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. એટલે એ વાણીની વાત આવી. એ વાક બારસ. આજે ધનતેરસ છે, ધન ત્રયોદશી. એ ધનની વાત આપણે છેલ્લે કરીએ. આવતીકાલે કાળી ચૌદસનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ. શા માટે? કારણ કે હનુમાનજી એ ભગવાન શ્રી રામચંદ્રના એવા ભક્ત હતા. દાસત્વ ભક્તિ એમના જીવનમાં એ ગુણ એ પ્રધાન હતો. તો આપણને ખ્યાલ આવે કે એમના જેવા ભક્ત પણ આપણે થઈ શકીએ. અને છેલ્લો દિવસ, લાસ્ટ ડે ઓફ ધ યર, આસો વદ અમાસ, એ દિવાળીનો દિવસ. અને રામચંદ્રજી પાછા અયોધ્યા પધારે છે અને બધા રાજી થાય છે. આનંદમાં આવીને આવી રીતે દીવા પ્રગટાવે છે. એટલે આપણે પણ દિવાળીના દિવસે વી કોલ ઇટ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ. વાય? કે આપણા અંતરમાં અજ્ઞાન છે. તો મે દેટ અજ્ઞાન, ઇગ્નોરન્સ, બી રિપ્લેસ્ડ બાય નોલેજ ઓ જ્ઞાન. આપણા અંતરમાં અંધારું છે. તો may that darkness be replaced by prakash or light. તમસો માં જ્યોતિર ગમય. તો આપણને ખ્યાલ આવે કે દિવાળી આ ઉત્સવ છે કે let us bring light into our lives. Light is not merely lighting a candle, but bringing hope to other people. તો એ પ્રમાણે કોઈને પણ તમે આશા આપો, કોઈને તમે મદદ કરો. You are bringing light into their lives. આપણા વ્યક્તિગત જીવનમાં પણ આપણી કદાચ નાની મોટી ભૂલ કદાચ થતી હોય છે, તો એ ભૂલ ઓછી થાય, આપણે સુધારો કરી શકીએ. દેટ ઇઝ બ્રિંગિંગ લાઇટ ઇન ટુ આવર લાઈફ્સ. તો દિવાળી એ છેલ્લો દિવસ કહેવાય. એ દિવસે આપણે ચોપડા પૂજન પણ કરીએ છીએ. ચોપડા પૂજન એટલે શારદા પૂજન. એટલે ચોપડા પૂજન આપણે જૂના ચોપડા આપણે બંધ કરીને નવા ચોપડા, આ ગ્રહસ્થ જે બધા આ રીતે ધંધો કરતા હોય એના માટે. તો એવી રીતે સત્સંગમાં પણ આપણે અંતરદ્રષ્ટિ કરીએ. મહારાજે ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે વચનામૃતમાં, પ્રથમનું 38મું વચનામૃત, કે આપણે નામું માનવું કે છેલ્લા વર્ષમાં શું થયું, આટલા વર્ષ મારા સત્સંગમાં થયા, અને વોટ ઇઝ ચેન્જ ઇન ધ લાસ્ટ યર ફોર બેટર ઓર ફોર વર્સ. અને એ પ્રમાણે અંતરદ્રષ્ટિ કરીએ તો આગળ આપણે વધી શકીએ. અને લેટ અસ સ્ટાર્ટ ધ ન્યૂ યર અફ્રેશ. એટલે એ વાત પણ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કરી છે. પછી ગોઈંગ ટુ ધ ન્યૂ યર, કારતક મહિનો આવે છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ મંથ ઓફ ધ હિન્દુ ન્યૂ યર. એટલે કારતક સુદ પડવો, ધ ફર્સ્ટ ડે વી સેલિબ્રેટ એઝ ધી અન્કુટ ઉત્સવ. આ વખત વચ્ચે પણ ધોકો આવી જાય છે. આ કેલેન્ડરમાં અમુક દિવસો ડબલ થાય છે. લાઈક ગઈકાલે વોઝ એકાદશી અને બારસ ટુગેધર. અને અમુક વખત અમુક દિવસો નીકળી જાય છે. આ આપણી તિથિ કેલેન્ડરની વાત કરું છું. અને પછી ઇટ ઓલ એડ્સ અપ એટ ધી એન્ડ ટુ કમ ઇન સિંક વિથ ધી વેસ્ટર્ન કેલેન્ડર એઝ વેલ. અધિક મહિનો વચ્ચે આવી જાય છે. એટલે પછી પ્રથમ દિવસ આપણે અન્કુટ ઉત્સવ કરીએ છીએ. શા માટે? કે ભગવાનનો આભાર આપણે માનીએ છીએ. મહંત સાંઈ મહારાજ આપણે પ્રાપ્તિનો વિચાર કરો તો એમાંનો પણ એક ભાગ છે કે વોટ ડુ વી હેવ ટુ બી ગ્રેટફુલ ફોર. તો એનો પણ વિચાર આપણે કરીએ કે ભગવાને, એક તો ભગવાને કૃપા કરી પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા, ભગવાનનો જોગ થયો છે, સત્સંગનો જોગ થયો છે, ભગવાને મને આ મનુષ્ય દેહ આપ્યો છે, મારું સ્વાસ્થ્ય સારું રાખ્યું છે, મારા હાથ પગ ચાલે છે, મારું મગજ ચાલે છે, તો ઘણું કાર્ય કરી શકું, સેવા કરી શકું, કામ કરી શકું. તો થિંક ઓફ ઓલ ધ થિંગ્સ દેટ વી હેવ ટુ બી ગ્રેટફુલ ફોર. તો એ પણ ભગવાનનો આભાર માનીએ છીએ. તો ભગવાને આપણને અન્ન, વસ્ત્ર, ઓક્સિજન, પાણી બધું આપ્યું છે. એટલે આપણે અન્નકૂટ ભગવાન સમક્ષ ધરાવીએ છીએ. અંતે તો એ અન્નકૂટમાં જે કંઈક આપણે ધરાવીએ છીએ એ આપણે ભક્તોને
અને જે કંઈક મંદિરે આવતા હોય અથવા આપણે એનું ડિસ્ટ્રીબ્યુશન પણ કરીએ છીએ. પીપલ આસ્ક વોટ ડુ યુ ડુ વિથ ઓલ ધીસ ફૂડ? ધ ફૂડ ડઝન્ટ ગો ટુ વેસ્ટ. ફૂડ આપણે ડિસ્ટ્રીબ્યુશન એનું કરીએ છીએ જેથી કરીને આ રીતે એનો લાભ પણ બધાને મળતો હોય છે. પણ આપણે અંકુટ ધરાવીએ છીએ શા માટે? કે એ ભગવાનનો આભાર માનીએ છીએ અને આભાર આપણે માનતા રહીએ. વી ડોન્ટ ફોરગેટ, ઇટ્સ નોટ જસ્ટ ફોર વન ડે, કે ભગવાને આપણા માટે આટલું બધું કર્યું છે અને કાયમ માટે કરી રહ્યા છે. અધરવાઇઝ વી વુડ સીઝ ટુ એક્ઝિસ્ટ. એ પછીનો દિવસ હોય છે ભાઈ બીજ. અગેન ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. એમના વચ્ચે જે પ્રેમ વધે એ તો છે જ, પણ આપણા અંદરના બધા સંબંધો, કે ભાઈ અને બહેન વચ્ચેના સંબંધો હોય, કે માતા પિતા અને સુપુત્ર હોય કે સુપુત્રી હોય, કે એમના દાદા દાદી હોય વગેરે, કે એન્હાન્સિંગ યોર રિલેશનશિપ્સ, કે હાઉ કેન વી લર્ન ટુ ગેટ ઓન વિથ વન અનધર. મહંત સ્વામી મહારાજ સંપ સુરતભાવ એકતાની વાત આપણને કરે છે. સત્સંગ માટે તો વાત છે જ, સમાજ માટે પણ વાત છે, પણ લેટ સ્ટાર્ટ એટ હોમ. ચેરિટી બિગિન્સ એટ હોમ. કે આપણા સંબંધમાં કંઈક પ્રશ્ન થયા હોય તો એમાં પણ કંઈક આપણે આમ થોડું ઘણું લેટ ગો કદાચ કરવું પડે, પણ આંટી આપણે રાખીએ તો કોઈ સુખી થતું નથી. એટલે એમાં પણ યુ હેવ ટુ ગીવ એન્ડ ટેક. મોટું મન રાખવું પડે. એટલે સંબંધમાં પણ કંઈ પ્રશ્ન થયા હોય તો લેટ્સ ટ્રાય ટુ મેન્ડ ધોઝ રિલેશનશિપ્સ, જેથી કરીને આપણે સુખી થઈએ અને બીજા પણ સુખી થાય. અને પછી ત્રીજ આવે છે, ચોથ આવે છે, અને લાભ પાંચમ. એ પણ બહુ પવિત્ર દિવસ છે. અને લાભ પાંચમ આ રીતે લોકો આ રીતે કંઈક નવું કાર્ય શરૂ કરવાના હોય તો એ દિવસે પણ એની શરૂઆત કરે છે. અને પછી તો આ દિવાળી પર્વ તો લાંબો છે. એકાદશી પણ આવે છે, પ્રબોધિની એકાદશી. અને દેવ દિવાળી એટલે પૂનમ સુધી, કારતક સુદ પૂનમ સુધી આ ઉત્સવ ચાલતો હોય છે. તો આ બધા દિવાળીના દિવસો છે. તો આજે ધન ત્રયોદશી, ધનતેરસનો દિવસ છે. આપણા મંદિરમાં ઘણા આ રીતે ફોન કરતા હોય છે. આમ તો વેબસાઇટમાં બધું આ રીતે લખાણ તો હોય જ છે. ટેલિગ્રામમાં પણ આપણે મોકલીએ છીએ, ઈમેલમાં પણ મોકલીએ છીએ. પણ ઘણા ફોન પણ કરતા હોય છે કે વેન ઇઝ દિવાળી, વેન ઇઝ ચોપડા પૂજન, વેન ઇઝ ધ અન્નકૂટ. એમાં વન ઓફ ધ મોસ્ટ કોમન ઇન્ક્વાયરીઝ કે આ ધન ધોવાનું મુહૂર્ત ક્યારે છે, ધનતેરસના દિવસે. અને આ રીતે લોકોને આ રીતે ઉત્સાહ હોય છે કે મારે આ વિધિમાં ભાગ લેવો છે. એ પણ એક સારી વાત છે, ખોટી વાત નથી. પણ એમાં પણ આપણે સમજવાનું છે, ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ આપણે પૈસા ધોઈએ અને પૈસાનું પૂજન કરીએ, જેથી કરીને આપણે ઢગલાબંધ પૈસા કમાઈએ. ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ દેટ. પણ આપણે વિચાર કરીએ કે આ ધનતેરસ એટલે શું. એના માટે આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ, કે લક્ષ્મી પૂજા કરીએ છીએ. લક્ષ્મીજી ઇઝ ધ ગોડેસ ઓફ વેલ્થ. હવે લક્ષ્મી પૂજા માટે શા માટે આપણે કરીએ છીએ? ઇટ ઇઝ ટુ પ્યોરિફાય આવર વેલ્થ. ઇટ ઇઝ ટુ બી બ્લેસ્ડ વિથ ડાયરેક્શન, ટુ બી બ્લેસ્ડ વિથ ડિસ્ક્રેશન, જેથી કરીને આપણી પાસે કદાચ પૈસા આવે. પૈસા કેવી રીતે આપણે કમાવા, નંબર 1. પછી વોટ ટુ ડુ વિથ દેટ મની, એ પ્રમાણે આપણને ડિસ્ક્રેશન મળે અને ડાયરેક્શન મળે. એના માટે આ લક્ષ્મી પૂજા છે. આપણા શાસ્ત્રમાં 4 પ્રકારની વાત છે ધન માટે કે લક્ષ્મી માટે. 1, 2, 3 ને 4. અમુક શબ્દ આપણે સાંભળ્યા હશે કે હાઉ ડુ યુ ડિસ્ક્રાઇબ વેલ્થ. તો નંબર 1, અલક્ષ્મી. દેટ મીન્સ યુ મે હેવ મની. ધન આપણી પાસે હોય, પણ યુ યુઝ દેટ મની ફોર ધ રોંગ થિંગ્સ. આપણે પૈસાનો બગાડ કરીએ કદાચ, અથવા એનો ખોટો ઉપયોગ આપણે કરીએ છીએ વ્યસનમાં, આ રીતે એને વાપરી નાખીએ. અથવા ન જેવી વસ્તુ કે ન જોવાની વસ્તુ હોય એમાં આપણે વાપરી નાખીએ. તો ધનનો ખોટો ઉપયોગ કરીએ, એનું નામ કહેવાય અલક્ષ્મી. ધન આપણને જે મળતું હોય છે એનો ઉપયોગ આપણે કરીએ normally, as people would probably in this world, without giving too much away or anything. So that is just ordinary dhan. Number 3, એ ધનનો ઉપયોગ સારા માટે તમે કરો,
for using it for good purposes. તો એ ધન શું કહેવાય? લક્ષ્મી. અને છેલ્લી વાત કે એનો ઉપયોગ તમે સારા માટે કરો, લોકોને ફાયદો થાય અને ભગવાન માટે એનો ઉપયોગ કરો, તો એનું નામ કહેવાય મહાલક્ષ્મી. આપણે સારી વસ્તુ કરીએ છીએ, ચેરિટીમાં આપીએ છીએ, સારી જ વસ્તુ છે, પણ ભગવાન માટે પણ આપણે ઉપયોગ કરીએ તો એમાં ધારો કે આપણી બધી પ્રવૃત્તિ હોય છે, આ મંદિર હોય છે, આપણા ઉત્સવો હોય છે, આપણી બધી બાળ બાલિકા કિશોર કિશોરી બધી પ્રવૃત્તિ હોય છે, સત્સંગલક્ષી પ્રવૃત્તિ, એમાંથી અનેક જીવોને ફાયદો થાય છે, તો એનું નામ કહેવાય મહાલક્ષ્મી. તો આવી રીતે આ પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો એ આ ધન પૂજા કે લક્ષ્મી પૂજાના દિવસ આપણે યાદ કરીએ. ઘણા કેવળ મથેરિયલિસ્ટિક વિચાર કરે કે બસ આજે સારામાં સારો દિવસ છે તો ડુ શોપિંગ. એટલે લોકો સોનું લેતા હોય છે, ચાંદી લેતા હોય છે, જ્વેલરી લેતા હોય છે. સારી વસ્તુ છે, પવિત્ર દિવસ છે, પણ એનાથી વિશેષ શું છે કે આપણે ધનની પૂજા આજે પણ આપણે કરવાના છે. આ કથા પતી જાય અને પછી થોડા સમય પછી આપણે આ રીતે એ ધન પૂજા કે લક્ષ્મી પૂજા કરવાના છે. એની બધી માહિતી પણ તમને વેબસાઇટ ઉપરથી મળી ગઈ હશે. અને પછી આપણે છેલ્લે આરતી કરશું. એટલે ધન પૂજામાં આપણે થોડાક શ્લોક બોલીએ, મંત્ર બોલીએ, આપણે આ ચાંદલો કદાચ કરીએ, આપણે પંચામૃતથી અથવા દૂધથી અથવા પાણીથી આપણે એ સ્નાન કરીએ છીએ. પણ એનો અર્થ નથી કે બસ આપણે ફિઝિકલ વિધિ કરી નાખી કે આપણે બસ આપણું કામ પતી ગયું. પણ હકીકતમાં એ ધનનો સારામાં સારી રીતે આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ એ આપણે સમજીએ તો એ સાચી લક્ષ્મી પૂજા કરી કહેવાય. ભગવાન સ્વામિનારાયણે આ અંગે ઘણી વાત આપણને કરી છે અને આપણા ગુરુજનો પણ આપણને આ વાત સમજાવે છે. તો એ વાત આપણે સમજશું. જો ભગવાન સ્વામિનારાયણ પોતે વચનામૃતમાં વાત કરે છે કે અમારો તો એવો ત્યાગી સ્વભાવ કે અમને તો આવી રીતે આ વસ્તીમાં રહેવું ન ગમે, પણ જ્યાં વન હોય, પર્વત હોય, નદી હોય, એકાંત સ્થળ હોય ત્યાં અમને રહેવું ગમે છે. છતાં પણ ભગવાન સ્વામિનારાયણ વસ્તીમાં રહ્યા. જેવા સેવકરામની સાથે રહ્યા ત્યારે પણ વચનામૃતમાં ઉલ્લેખ આવે છે કે અમારી પ્રકૃતિ એ કેવી હતી કે ભાર નામે તો એક રૂમાલ પણ અમે રાખતા નહીં. તો ભગવાન સ્વામિનારાયણની આવી પ્રકૃતિ છતાં પણ ભક્તો કેવી રીતે સુખી થાય એના માટે એમને વિચાર કર્યો છે અને એમના સંદેશો દ્વારા ઘણી વાત કરી છે. શિક્ષાપત્રીમાં પણ ઘણી વાત આવે છે. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં પણ ઘણી વાત કરી છે. ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી સત્સંગના મોટેરા, અને સંવત 1908ની સાલમાં વડતાલમાં એની અંતિમ બીમારી હતી, હિઝ ફાઇનલ ઇલનેસ. અને એ વખતે ઘણા ભક્તો એને મળવા આવ્યા હતા. એમના હેતવાળા બધા હરિભક્ત, વડોદરાના હરિભક્ત હોય, પ્રાગજી ભક્ત હોય, જાગા સ્વામી હોય, શિવલાલ શેઠ જેવા હોય, તો ઘણા ભક્તો એમને મળવા આવતા. અને શિવલાલ શેઠે પ્રશ્ન પૂછ્યો કે આપ તો અમારા આધાર છો, તમે ના હો તો અમારું શું થશે, અમે શું કરીએ? ગોપાલ સ્વામીએ પ્રેમથી એમને વાત કરી અને આવી વાત ઘણાને કરી હતી કે તમારે શું શીખવું છે બોલો. કે તમારે વ્યવહાર શીખવું હોય ને તો પૂંજા શેઠ પાસે તમે જાઓ, એ તમને વ્યવહાર શીખવાડશે. અને તમારે વ્યવહાર અને મોક્ષ બેવ શીખવા હોય તો જુનાગઢના જોગી જે ગુણાતીતાનંદ સ્વામી, જે ભગવાન સ્વામિનારાયણનું રહેવાનું અક્ષરધામ છે, એનો સમાગમ તમે કરો તો વ્યવહાર પણ તમે શીખશો અને મોક્ષ પણ તમારો મોક્ષ પણ થશે. તો આપણને લાગે કે વ્યવહાર શું આપણે સત્પુરુષ પાસે કે ગુરુ પાસે આપણે શીખવાનો, પણ ગુરુ આપણને આધ્યાત્મિક રીતે શીખવાડે છે બધું. એમાં આધ્યાત્મિક રીતે કેવી રીતે વ્યવહાર કરવો જેથી કરીને સારામાં સારો વ્યવહાર પણ થાય, એ વ્યવહારની શુદ્ધિ પણ જળવાય અને એ વ્યવહારમાંથી જે કંઈ કમાઈએ એનું સદુપયોગ પણ થાય. તો એના માટે આપણા ગુણાતીત ગુરુઓ પણ આપણને શીખવાડે છે.
એટલે ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી કે ઘણી વાત કરી છે આપણા માટે કે આપણે શું કરવાનું છે, પણ એમણે આપણી ચિંતા કરી છે, વ્યવહારિક ચિંતા કરી છે. એ તો લાગે ને કે બસ આપણે તો મોક્ષની ચિંતા કરવાની છે, પણ આપણા માટે વ્યવહારિક ચિંતા કરી છે. અને આપણે વિચાર કરીએ કે આવી રીતે હરિભક્ત માટે, કારણ કે ભલે ગમે તે હોય પણ પૈસા વગર તો છૂટકો નથી. આપણે સાંભળીએ છીએ મની મેક્સ ધ વર્લ્ડ ગો રાઉન્ડ, એટલે એ પૈસા વગર છૂટકો નથી. પણ મહારાજે એ પણ વાત કરી કે પછી લોભ ના થવો જોઈએ. આપણે સાંભળીએ કે મની ઇઝ ધ રૂટ ઓફ ઓલ ઇવલ. મની ઇઝ નોટ ધ રૂટ ઓફ ઓલ ઇવલ. ધ લવ ઓર ધ એક્સેસિવ લવ ઓફ મની ઇઝ ધ રૂટ ઓફ ઓલ ઇવલ. એને લઈને પ્રશ્ન થાય છે, વધારે પડતો લોભ. તો આ ધન પૂજા કરીએ ત્યારે આપણે વિચાર કરીએ કે આ ધન આપણે કમાઈએ છીએ, પણ એમાં વિશેષ લોભ પણ ન થઈ જાય. એ તો એને લઈને પણ દુઃખ થાય છે. અંત્યનું 38મું વચનામૃત આપણે વાત સાંભળીએ કે નંદ રાજા પાસે તો આખી પૃથ્વીનું ધન હતું, છતાં પણ એને લઈને દુઃખી થયા. શા માટે? લોભ. દુર્યોધનની વાત આપણે સાંભળીએ છીએ. આમ 5 ગામ એ પણ પાંડવોને નથી આપવા, 1 ગામ પણ નહીં, 1 તસુ જેટલી જમીન પણ નથી આપવી. હવે તારી પાસે આટલું બધું છે છતાં પણ આટલું પણ નથી અપાતું, તો એને લઈને પછી અંતે તો દુઃખરૂપ એને આ થયું બધું. તો આપણને ખ્યાલ આવે કે કદાચ પૈસા હોય, but that doesn't mean you will be happy. હવે money may buy a bed, but that doesn't mean it will buy sleep. Money may buy luxuries, but that doesn't mean that you will get comfort. Money may buy medicines, but that doesn't mean that you will get good health. તો એ પ્રમાણે આપણે વિચાર કરવો પડે. તો ભગવાન સ્વામિનારાયણ પણ દરેક આશ્રિતો સુખી થાય, આ લોકમાં સુખી થાય અને પરલોકમાં સુખી થાય, એના માટે આપણને સંદેશો આપ્યા છે. જો આપણે વિચાર કરીએ કે આમ તો ભગવાન સ્વામિનારાયણ આધ્યાત્મિક માર્ગમાં બધા આગળ વધે, દરેક જીવનો મોક્ષ થાય, એના માટે એમણે આ રીતે દાખલો કર્યો છે. પણ સાથે સાથે આની પણ ચિંતા કરી છે કે આ લોકમાં સુખી થાય, પરલોકમાં સુખી થાય, સત્સંગમાં સુખી થાય અને વ્યવહારમાં પણ સુખી થાય. અને એમને ચીવત રાખી છે કે હરિભક્તને દુઃખ ના થાય. તો એના માટે પણ વ્યવહારિક ઘણી વાત આપણને કરી છે. આવકની વાત કરી છે, જાવકની વાત કરી છે, પૈસાના લેનદેનની વાત પણ કરી છે, નામું લખવાની વાત કરી છે, દાન આપવાની વાત કરી છે, અને સંગ્રહ કરવાની પણ વાત કરી છે જ્યારે જરૂર પડે ત્યારે. તો આવી બધી વાત કરી છે. અને શું ન કરવું એ પણ બધું કહ્યું છે. પહેલી વાત કરી કે આવક, આવા ઇન્કમ, કે ધન કેવી રીતે કમાવવું. એમાં પણ કહ્યું છે કે શક્તિ પ્રમાણે કમાવવું. શક્તિ ન હોય ને પછી એ ધંધો આપણે કરીએ તો શું હાલત થાય. આપણા માટે આ બધું કોમન સેન્સ જેવું લાગશે, પણ આ બધી વાત ભગવાન સ્વામિનારાયણે આપણને કરી કે પોતાની શક્તિ હોય અને પોતાને ઘટિત હોય એ પ્રમાણે વ્યવહાર કરવો. પછી નૈતિક રીતે કમાવું. ઓલવેઝ અર્ન બાય મોરલ મીન્સ. આપણું ન હોય તો આપણને અધિકાર નથી. આ ધન ધોવાની વાત આપણે કરીએ છીએ ને, ઇટ ઇઝ નોટ કે આપણે કામ કારાના ધોરા કરવા છે. એના માટે આ ધન નથી કે આ ધન પૂજા નથી. પણ આપણે તો જેમ ભગવાનને નવરાવીએ, આપણે પોતે સ્નાન કરીએ, એમ આપણે ધનને પણ સ્નાન કરાવીએ છીએ, કારણ કે ધન એ લક્ષ્મીજી કહેવાય. તો આવી રીતે એ ધન પૂજા, એમાં આપણે શીખવાનું કે આવક આપણું હોય ને, our income should only be done by honest means. સ્તેન કર્મન કર્તવ્યમ, કે ચોરી ન કરવી. કોઈ દિવસ ચોરી કરવી નહીં. અને કદાચ ધર્માર્થમ અપી કેનચિત, કે ધર્મ માટે પણ, કે આમાંથી તો બહુ ફાયદો થશે, પણ મહારાજે વાત કરી કે ચોરી ન કરવી, ધર્મ માટે પણ ચોરી કરવી નહીં. અને ધણીની આજ્ઞા વિના બીજી કોઈ પ્રકારની વસ્તુ લેવી નહીં. પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ. સગ્રામ ભક્તની વાત આપણે સાંભળીએ છીએ. અને એ વખત દુષ્કાળનો સમય હતો,
પણ જે નીચે જે ચાંદીનું ઘરેણું હતું એમનું મન ત્યાં ગયું નહીં. એનાથી વિશેષ એમના ધર્મપત્ની, એમનું મન ત્યાં ન ગયું. આવા ભક્ત હતા કે આપણું ન હોય, ઇટ ડઝન્ટ બિલોંગ ટુ અસ, કે ધૂળ ઉપર ધૂળ ફેરવી નાખ્યું, કે પારકી વસ્તુ અમારા માટે ધૂળ સમાન છે. તો જો આપણને ખ્યાલ આવે કે આપણું ન હોય તો એનો ઉપયોગ કરવો નહીં. પછી અર્ન બાય ઓનેસ્ટ મીન્સ, જુગાર ન કરવો. પ્રમુખ સાહેબ જ કહેતા કે જુગારથી કોઈ દિવસ કોઈ કરોડપતિ થયું નથી. કારણ કે કદાચ થોડું ઘણું તમને મળે અને પછી વધારે તમે આમ ઈચ્છા થાય, લાલચ, કે લેટ્સ અર્ન સમ મોર, લેટ્સ અર્ન સમ મોર, તો આવી રીતે બધું જાય. એટલે ઓલવેઝ અર્ન બાય ઓનેસ્ટ મીન્સ. લૂંચા ગ્રાયા ન કસ્યચિત, કે કોઈની લાંચ પણ ન લેવી, એ પણ આપણું કામ નથી. કદાચ કોઈ લાંચ આપે ને હું તને આપીશ ને આપીશ, લોભને લઈને આપણું મન ત્યાં જાય. પણ એ પણ ભગવાને કહ્યું છે કે એમાં આપણે પડવું નહીં. અને દુષ્ટ એવા જન એની સાથે વ્યવહાર ન કરવો. વ્યવહાર કોની સાથે કરવો? કે જે આપણે ઓળખતા હોય પણ જે એવા વ્યવહારમાં બહુ ચોખ્ખા ન હોય, તો એમાંથી પછી આપણું નામ બગડે, બુદ્ધિ પણ બગડે. એટલે એ પણ આપણે ધ્યાન રાખવું પડે. અને ઓલવેઝ બી પ્રામાણિક, ઓનેસ્ટ. ભગવાન સ્વામિનારાયણે શીખવાડ્યું કે ઓનેસ્ટી, આપણે કહીએ ને ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આપણા ઘણા પ્રસંગો છે કે આપણા ભક્તોને કાંઈ મળ્યું હોય અને પછી આમ પ્રામાણિકપણે, નહીં તો થાય કે કોઈને ખબર જ નથી, સીસીટીવી કેમેરાને ખબર નથી, કોઈને ખબર નથી. એક આપણા રિક્ષા ડ્રાઈવર, વર્ષો પહેલાંની આપણે વાત સાંભળીએ છીએ, અનિલભાઈ એનું નામ, કંઈ વલસાડમાં રિક્ષા ચલાવતા છે. એ વખત રિક્ષા, અત્યારે પણ કેટલા મળે એને દરરોજ? થોડા ઘણા રૂપિયા મળે. દે આર નોટ ધ રિચેસ્ટ ઓફ પીપલ. પણ રિક્ષા ડ્રાઈવરને પેકેટ મળ્યું ઇન ધ બેક ઓફ હિઝ રિક્ષા એટ ધ એન્ડ ઓફ ધ ડે. તો એમને એ વખત વિચાર નથી આવ્યો કે આ હું લઈ લઉં. આપણને થાય ઓ ભગવાને કેવી કૃપા કરી કે આ રીતે મારા માટે આપ્યું. પણ એમને આ રીતે હી હન્ટેડ ડાઉન, કે મારી રિક્ષામાં કોણ બેઠું છે, એના માટે પણ એને ખર્ચો થયો હશે. પણ આવી રીતે એમણે પાછું એ 10,000 રૂપિયાનું પેકેટ આપી દીધું. તો આપણને ખ્યાલ આવે કે જે કંઈક આવક આપણે કરવાના હોય ને, એ આવક પોતાના પ્રયત્નથી આપણે એ કમાવવું. પછી લેન દેન, આમાં પણ ઘણી વખત પ્રશ્ન થઈ જાય, યુ બોરો મની ઓર યુ ગીવ મની. પણ આમાં પણ બહુ ભગવાન સ્વામિનારાયણે પાકા થવાની વાત કરી છે કે જે કંઈક ધન જે હોય ને, સાક્ષીએ સહિત અને લેખિત કરીને, અને કંઈ જમીન કે ધન, આ લેન દેન આપણે કરવી નહીં. વિધાઉટ રાઇટિંગ. પોતાનો પુત્ર હોય, મિત્ર સાથે પણ નહીં. ઇવન ઇફ ઇટ ઇઝ યોર ઓન ફેમિલી ઓર યોર ફાસ્ટ ફ્રેન્ડ. ઘણી વખત આપણે સમજી લઈએ છીએ કંઈ વાંધો નહીં, પણ પછી સંબંધો બગડે, પછી શું થાય? બધા રડવા, આમ શું કહે, રડતા રડતા આવે કે મારા પૈસા ગયા. પણ એ લેખિત પણ કરવું, એ પણ આપણે ખૂબ ધ્યાન. આ એક વ્યવહાર છે, બીજું કંઈ નથી. ડોન્ટ યુ ટ્રસ્ટ મી, એવું પણ આપણને થાય. યુ ટ્રસ્ટ એવરી વન, બટ યુ ટ્રસ્ટ નો વન એક્સેપ્ટ ગોડ ઇઝ વેલ. આને ઘણા પ્રશ્ન થયા છે, આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, છતાં પણ ના, કંઈ વાંધો નહીં આવે. એટલે અગેન કે મારા જે વાત કરી કે આવી રીતે આપણે થોડાક પાકા થવું પડે. ઘણા કહે ને સત્સંગી બહુ પાકા એટલે આ રીતે પાકા થવું પડે કે આ રીતે બધું લેખિત આપણે કરવું, જેથી કરીને ભવિષ્યમાં કંઈ પ્રશ્ન થાય નહીં. પછી બીજી વાત પણ આપણે સાંભળીએ છીએ અને લખી છે કે મંદિરથી કરજ ન કાઢવું. એનો અર્થ શું થાય છે? કે મંદિરમાંથી પણ કંઈ વસ્તુ, કંઈ પાત્ર હોય કે ઘરેણું હોય કે વસ્ત્રાદિક વસ્તુ હોય, એ પોતા માટે મંગાવી નહીં. એ પણ છે મુખ્ય વસ્તુ. શા માટે? કે આવી રીતે ઘણી વખત થાય કે મેં આટલું બધું આપ્યું તો આટલું પણ ન મળે. પણ મંદિરનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ. આપણે દર્શન કરીએ છીએ, સત્સંગનો લાભ લઈએ છીએ, અનેકવિધ પ્રવૃત્તિ થાય છે, એમાં પણ આ રીતે આપણે બધો લાભ લઈએ છીએ. લેવાનો જ છે, એના માટે આ મંદિર છે. તો આવી રીતે કોઈની સાથે સંબંધ ન બગડે એના માટે પણ આ નિયમ છે. પછી બીજી વાત, ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે નામું માનવું. આધ્યાત્મિક રીતે તો આપણે જોયું કે પ્રથમનું 38મું વચનામૃત કે નામું માનવું. પણ ફિઝિકલ પણ વાત કરી મહારાજે
કે પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલી ધનની ઉપજ હોય અને જેટલો ખર્ચ હોય તે બેય, યોર ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર, તો સંસ્મૃત્ય સ્વયં લેખ્યો સ્વક્ષરૈ પ્રતિવાસરમ, આ બધા શબ્દ લખ્યા છે સંસ્કૃતમાં, કે સારી રીતે સંભાળીને ભૂલી ન જવું. પ્રતિવાસરમ, દરરોજ. સ્વયં લેખ્યો એટલે પોતે જ લખવું પોતાના અક્ષરે. સ્વક્ષરૈ એટલે સારા અક્ષરે કરીને. ઘણી વખત આપણે આમ સ્ક્રિબલ કરી નાખીએ પછી ખબર પણ ના પડે કે શું લખ્યું છે, પણ સારા અક્ષરમાં પોતે જ લખવું. તો આવી રીતે આપણને ખ્યાલ આવે કે આ પણ એક રીત છે. અત્યારે તો કમ્પ્યુટર આવી ગયા એટલે બીજું ઘણું આવી ગયું છે, ફોન ઉપર પણ બધા કરતા હોય છે, પણ આનું પણ આપણે ધ્યાન રાખવું પડે. આપણે સત્સંગી છે, પાકા છે, આવક જાવકમાં પ્રશ્ન ન થાય તો એના માટે આ ધ્યાન આપણે રાખવું પડે. એટલે કહ્યું છે કે યાદ રાખો, દરરોજ લખો અને પોતે લખો અને સારા અક્ષરમાં આ રીતે એ લખો. અને પછી આ ખર્ચ કેવી રીતે કરવો તો એ પણ બહુ જબરજસ્ત વાત, બહુ કોમન સેન્સ આપણને લાગે કે ઇન્કમ અને એક્સપેન્ડિચર. Expenditure must not increase or must not exceed income. Common sense. પણ એક્સીડ થાય છે એને લઈને કેટલું દેવું થાય છે, કેટલા પ્રશ્ન થાય છે અને કેટલું દુઃખ થાય છે. આ લોક એવો છે. પછી આપણી બુદ્ધિ એવી કદાચ થઈ જાય કે પ્રતિષ્ઠા જાળવવા માટે, કે સારા દેખાવા માટે, કે બીજાની આગળ આપણે આમ બતાડીએ અને લેટ્સ ગેટ વન અપ ઓન ધી અધર પર્સન, તો એના માટે ખોટો ખર્ચ આપણે કરી નાખીએ. તમારી પાસે પૈસા હોય ને ખર્ચ કરવો હોય તો એ જુદી વાત છે. દેટ ઇઝ અપ ટુ ધી ઇન્ડિવિજ્યુઅલ. પણ પૈસા ન હોય અને તમે ખર્ચ કરો તો પછી દુઃખના દાડા આવશે. તો આવી રીતે આપણે વિચાર કરીએ. તમે ગમે તેટલું, યોગી બાપા કહેતા આ લોક દુઃખરૂપ છે, ગમે તેટલું કરો તો પણ લોક બોલશે. એટલે આપણને લાગે ના આઈ એમ ડુઈંગ ધીસ એન્ડ આઈ નીડ ટુ ડુ ધીસ, અને મારે આમ કરવું પડે ને સ્વામી તમને સમજ ના પડે, કદાચ નહીં સમજ પડે અમને, પણ શ્રીજી મહારાજને સમજ પડે. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે એક્સપેન્ડિચર મસ્ટ નેવર એક્સીડ ઇન્કમ. જેવી આવક એ પ્રમાણે જાવક હોય. તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે આપણે કરીએ તો આપણે સુખી રહેશું. શ્રીજી મહારાજ અહીંયા હરિભક્તને ચેતવણી આપે છે અને કડક રીતે આપણને કહે છે. શિક્ષાપત્રીમાં પણ આપણે વિચાર કરીએ કે આમ ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ કરવું ન જોઈએ, એવું બહુધા એવું લખ્યું છે. ચોરી ન કરવી જોઈએ. સીધું એવું નથી કે ચોરી ન કરવી, આમ તો એવું લખ્યું હોય તો પણ વાંધો જ નથી, પણ આ બાબતમાં તો સ્પષ્ટ કહ્યું છે. અને પછી શું લખ્યું છે? એવી રીતે ન વર્તે તેને મોટું દુઃખ થાય છે. અન્યથા તું મહદ દુઃખમ. If you do not behave in this manner, then great misery will befall that person. તો આ પણ બહુ કોમન સેન્સ છે, પણ એમાં પણ આ ધન પૂજા આપણે કરીએ છીએ, જ્યારે આપણે વિધિ કરશું ત્યારે આ પણ આપણે વિચાર કરવો કે મે માય એક્સપેન્ડિચર નેવર એક્સીડ ધ ઇન્કમ. નહીં તો અત્યારે તો પ્લાસ્ટિક કાર્ડ્સ હોય, પછી ક્રેડિટ કાર્ડ્સ ને ડેબિટ કાર્ડ્સ ને લોન્સ તાત્કાલિક આપણને મળી જાય, બધું આપણને મળી જાય, પણ બધું વિચારીને આપણે કરવું પડે જેથી કરીને વી કેન પે ઓફ વેરી ઇઝીલી. પછી ભગવાન સ્વામિનારાયણે દાનની વાત કરી છે અને મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં વાત કરી છે કે આવી રીતે આપણને જે ભગવાને આપ્યું છે, ભગવાને ઘણું આપ્યું છે, પણ અન્નની દ્રષ્ટિ પહેલાં તો કહ્યું છે કે ગુરુ પાસે જાઓ કે રાજા પાસે જાઓ તો ખાલી હાથે ન જવું. પછી એટલું પણ કહ્યું છે કે દિનજનને વિશે આવી રીતે દયાવાન થવું, કે ગિવ ટુ ચેરિટી ઓલ્સો, એ પણ આપણે કરવાનું છે. ધનાદ્ય એવા જે સત્સંગી યજ્ઞ કરાવવા જેથી કરીને પુણ્ય આપણને પ્રાપ્ત થાય. ધનાદ્ય એવા જે ગ્રહસ્થ સત્સંગી તો ભક્તોને સાધુને જમાડવા, મંદિરમાં ઉત્સવ કરાવવા,
તો આવી રીતે મહારાજે આ વાત પણ કરી છે. વિદ્યાદાનની વાત પણ કરી છે કે વિદ્યાદાન એ પણ એક મોટી સેવા છે. એટલે આ રીતે આપણે મદદરૂપ થવું એ પણ મોટું દાન છે. અને એમાં મહારાજે વાત કરી કે ગ્રહસ્થ સત્સંગી જે કંઈ કમાય, ન કમાતા હોય તો કંઈ ના આપવું, પણ જે કંઈ કમાય એ 10મો ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરવો. આ બહુ સામાન્ય આપણને લાગે, પણ આ રીતે ભગવાનની આજ્ઞા સમજીને પુરુષોત્તમ બોલી આપણી તેમાં આપણે વાંચીએ છીએ કે ભુજમાં મહારાજે વાત કરી કે અમે તમને આ વાત ન કરીએ ને તો અમે પણ ગુનેગાર કહેવાય. હવે ભગવાન તો કોઈ દિવસ ગુનેગાર ન કહેવાય, પણ આવી રીતે ભગવાન આપણને સમજાવે છે કે આપણી ફરજ, અમારી ફરજ યાદ કરાવવાની અને ભક્તોની ફરજ કે આપણે ભગવાનને આ દાન આપીએ. અને એ ઉપરાંત પછી આપણે જે સહી વિશેષ સેવા કરવી આપણે કરી શકીએ, પણ આપણે જે કંઈ કમાઈએ તો ભગવાન માટે એ 10મો ભાગ આપણે કાઢવો. એમાં પણ મહારાજે કહ્યું છે કે કદાચ 10મો ભાગ ન કાઢી શકે તો મહારાજ દયાળુ છે કે જેનો વ્યવહાર અતિ દુર્બળ હોય તો એને 5% તો કાઢવા જ. એ તો મહારાજે કહ્યું છે કે 20મો ભાગ કાઢવો. તો ઘણાને એ પણ પ્રશ્ન થાય છે, આટલા બધા 20મો ભાગ? પણ એ તો જેનો વ્યવહાર દુર્બળ હોય એના માટે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જે ચોખ્ખો ધર્માદો આપશે ને એ અન્ન વસ્ત્રે કરીને કે વ્યવહારે કરીને કોઈ દિવસ દુઃખી થશે નહીં. અને મહારાજ કેવા દયાળુ. વિધવા સ્ત્રીની વાત પણ કરી છે કે વિધવા સ્ત્રી એમના પોતાના સસ્તનન્સ માટે, નિર્વાહ માટે ઇનફ ધન ન હોય તો એમને કાંઈ ના આપવું. એ પણ સ્પષ્ટતા મહારાજે કરી. એવું નથી કે બસ બધાના પૈસા લેવા છે, કોઈના પૈસા નથી લેવા. ભગવાનને આપણને સુખિયા કરવા છે. ભગવાન વોન્ટ્સ ટુ મેક અસ સુખી. એટલે આવી રીતે આપણને આપે છે, આપણે વ્યાજ સહિત ગીરધારી, અને આપે આ રીતે 1 ગણું દાન અને અનંત ગણું પુણ્ય. તો ભગવાન આપણને આ રીતે સુખી કરવા માટે પણ આ નિયમ છે. તો આવી રીતે એ વિધવા માટે પણ કહ્યું કે ના હોય તો ના આપવું, પણ અધિક હોય તો આપવામાં કંઈ વાંધો નથી. અને છેલ્લી વાત કે આપણે ધ્યાન રાખવું કે મજૂરોને આપણે નક્કી કર્યું એ મજૂર આપણી સાથે જે કામ કરતા હોય, મજૂર ના કહેવાય, મોહન સાહેબ મારા શબ્દમાં મુક્ત કહેવાય, પણ આવી રીતે જે કંઈક આપણે નક્કી કર્યું હોય એમાં યુ શુડ નેવર ફોલ બેક ઓન યોર વર્ડ. અને એ પ્રમાણે પણ આ રીતે એનું ધ્યાન રાખવું. મહારાજે સંગ્રહ કરવાની વાત પણ કરી છે કે હરિભક્ત વિવેકી હોય તો એ ખબર છે કે આવતા વર્ષે દુષ્કાળ થવાની સંભાવના છે, તો લેટ અસ સેવ ફોર અ રેઇની ડે, ડોન્ટ જસ્ટ સ્પેન્ડ એવરીથિંગ યુ હેવ. તો એ પ્રમાણે ભવિષ્યનો વિચાર પણ કરવો, એ પણ વાત મહારાજે કરી છે. તો આવી રીતે અનેક વાત આપણા શાસ્ત્રમાં લખી છે. તો આવી રીતે સત્સંગી માટે આપણે સુખી થવું છે. અને આ ધનની એક વાત છે, અને ગ્રહસ્થ માટે તો ધન એ છે જ, બહિર્પ્રાણ કહેવાય, અને એના વગર છૂટકો નથી. એટલે એ પ્રમાણે સાધુ માટે મહારાજે નિયમ આપ્યો કે ધનનો ત્યાગ. અને હરિભક્તો પણ સેવા કરતા હોય છે, તો આવી રીતે બીજી રીતે સેવા કરવાની હોય છે આ સાધુએ. પણ આ ગ્રહસ્થ પણ આ રીતે આ સેવા કરતા હોય છે, તો આપણું બધું કાર્ય સારી રીતે ચાલે છે. અને એકદમ મહારાજે અને આપણા ગુરુજનોએ જે કંઈ વાત કરી છે બહુ પ્રેક્ટિકલ વાત કરી છે કે આ રીતે ઊંડા ઉતરીને સૂઝ અને પોતાની શક્તિ પણ યથાશક્તિ, યથાકાલ, યથા ધનમ અને ચીવત રાખીને આપણને વાત કરી છે, અને આપણી ચિંતા કરી છે. તો આવી રીતે આ પ્રમાણે આપણે કરીએ ને, ધનનો ઉપયોગ સારી રીતે કરીએ તો આપણે સાંભળીએ છીએ. તો આવી રીતે વ્યસન વગર આપણું જીવન હોય તો આપણે સાંભળીએ છીએ કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, કે સત્સંગી આખું ઘર ચલાવી શકે. જે કુસંગી આ રીતે પૈસાનો દુરુપયોગ કરતા હોય છે તો સત્સંગી આખો આ રીતે એનું ઘર ચલાવી શકે. કારણ કે સ્વામિનારાયણવાળા પાસે પૈસા બહુ છે, પણ પૈસા બહુ છે એવું નથી, પણ પૈસાનો સદુપયોગ કરે છે. ખરાબ વસ્તુમાં એનો ઉપયોગ થતો નથી, એટલે પૈસાની બચત પણ થાય છે. એટલે પણ આવી રીતે પછી મંદિરમાં પોતે સેવા કરી શકે છે. એનું પરિણામ આપણે જોઈએ છે કે આટલી બધી પ્રવૃત્તિ, મંદિરો, ઉત્સવો બધા સારી રીતે એ થઈ રહ્યા છે. તો આપણને ખ્યાલ આવે કે ભગવાન અને સત્પુરુષના આપણી ચિંતા છે. રેયમન્ડ વિલિયમ્સે પ્રમુખ સાંઈ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમે તો નાની ઉંમરે સાધુ થયા, લગ્ન કર્યા નથી, તમને કંઈક આ વ્યવહારનું પણ ધંધો નથી કર્યો, 18 વર્ષની ઉંમરે તો ઘરનો ત્યાગ કર્યો, સંસારનો કાંઈ અનુભવ નથી, વ્યવહાર કર્યો નથી, ધંધો નથી કર્યો, છતાં પણ આટલા બધા હરિભક્તને તમે મળો છો અને હરિભક્તના પ્રશ્ન
બહુધા પ્રશ્ન તો વ્યવહારના જ હોય છે કે સ્વામી આ લગ્નનો પ્રશ્ન છે, કે સ્વામી આ ધંધોનો પ્રશ્ન છે, કે સ્વામી આ દીકરા દીકરીનો પ્રશ્ન છે, કે તમે આવી રીતે કેવી રીતે, શા માટે એક તો કરો છો, શા માટે આટલો બધો સમય તમે કાઢો છો હરિભક્તની પાછળ? વાય ડુ યુ સ્પેન્ડ સો મચ ટાઈમ ઓન કાઉન્સલિંગ હરિભક્તસ? અને બીજી વાત કરી કે હાઉ આર યુ એબલ ટુ ગાઈડ ધીસ હરિભક્તસ? યુ ડોન્ટ હેવ એની એક્સપિરિયન્સ. તો બાપાએ કહ્યું કે અમે તો ભગવાનને સંભાળીને આ રીતે એમને માર્ગદર્શન આપીએ છીએ અને ભગવાન પ્રેરણા આપે છે. અને બાપાએ કહ્યું કે હરિભક્તોનો વ્યવહાર આ રીતે એ વ્યવહારમાં સુખી હોય અને પ્રશ્ન હલ થાય તો શાંતિથી એનું મન કંઈ સ્થિર થાય અને સત્સંગમાં ચોતે, ભગવાનમાં ચોતે, તો આવી રીતે એ પોતે સુખી થાય. તો ભગવાન અને સત્પુરુષની તો એ જ ઈચ્છા છે કે દરેકને આવી રીતે એ સુખિયા કરવા છે. તો આ ધનતેરસના દિવસે આપણે જ્યારે લક્ષ્મી પૂજા કરીએ તો ધનનો ઉપયોગ કેવી રીતે આપણે કમાવવું, કેવી રીતે એનો ઉપયોગ કરવો, કેવી રીતે એનું દાન કરવું. દાન કરવામાં પણ આપણે વિવેક રાખવું પડે. દેવાનંદ સ્વામીનું ભજન છે કે વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાતરને દાન દેવું તે બીજ ખારમાં બોવું. તો આ રીતે વિવેક પણ આપણે રાખવો. આપણે તો ભગવાન અને સત્પુરુષ આપણે જે પ્રમાણે આજ્ઞા કરતા હોય છે એ પ્રમાણે આપણે સેવા કરતા હોય છે. તો આવી રીતે આપણે આ ધનની વાત કરી. અને છેલ્લે આપણા માટે અંતિમ ધન એટલે શું? કે ભગવાન રૂપી ધન. મીરાબાઈએ ગાયું કે પાયોજી મેને રામ રતન ધન પાયો. મુક્તાનંદ સ્વામીએ ગાયું કે ગિરધારી રે સખી ગિરધારી, મારે નીરભે અખૂટ નાણું ગિરધારી. કે ભગવાન રૂપી ધન આપણને પ્રાપ્ત થયું છે તો આપણા માટે એ સાચું ધન છે. કે સત્સંગ આપણે કરીએ, ભક્તિ કરીએ, ભગવાનમાં નિષ્ઠા હોય તો આપણા જીવનમાં સમજણ, આપણા જીવનમાં જ્ઞાન, આપણા જીવનમાં આવી રીતે એ સ્થિરતા આ રીતે આવે. અને સત્સંગ કરવાથી તો આવી રીતે આપણા જીવનમાં ચારિત્ર આવે. આપણે વાત સાંભળીએ છીએ, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. પૈસાની વાત આટલી બધી કરી પણ આ તત્વચિંતકે શું કહ્યું કે વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, but if character is lost everything is lost. એટલે ચારિત્ર રૂપી ધન એ પણ એટલું જ અગત્યનું છે. ધન ઇઝ નોટ જસ્ટ ફિઝિકલ, પણ ભગવાન રૂપી ધન, ચારિત્ર રૂપી ધન, જ્ઞાન રૂપી ધન, ભક્તિ રૂપી ધન અને આરોગ્ય. કે આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘણા આટલું બધું કમાય પણ તબિયત સારી ન હોય તો પછી શું કરવાના? તે તબિયત પણ આપણી સારી રહે એના માટે પણ આપણે પ્રયત્ન કરવો પડે. અમુક વસ્તુ આપણા હાથમાં છે, અમુક વસ્તુ આપણા હાથમાં નથી. આપણે BAPS વેલનેસની ઘણી જાહેરાત પણ આપણે સાંભળીએ છીએ. પણ આપણું શરીર સારું રહેશે, આપણું મન સારું રહેશે તો આવી રીતે આપણે સારી રીતે જીવનમાં પણ ફિઝિકલી પણ આગળ વધશું અને આધ્યાત્મિક રીતે પણ આગળ વધશું. તો દિવાળી પર્વના બધા દિવસો છે, આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન સર્વેને ખૂબ સુખિયા કરે. અને લુક ફોરવર્ડ, ડોન્ટ થિંક ટુ મચ અબાઉટ વોટ હેઝ હેપન્ડ. આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે, હું ના નથી પાડતો, પણ અંતરદ્રષ્ટિ કરીને જાનપણું રાખીને લુક ફોરવર્ડ. તો આ નવું વર્ષ પણ શરૂ થાય છે. તમામ ભક્તો સુખિયા થાય એ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. અને આપણા બધા આજે ધનતેરસની વિધિ તો આપણે ઘરે બેઠા બેઠા કરી રહ્યા છીએ, પણ આવી રીતે મંદિરના દર્શન કરવા માટે આવીએ, અન્નકૂટની સેવા કરવા માટે પણ હજારો હરિભક્તો આપણા તમામ સેન્ટરોમાં, મંદિરોમાં પણ આવશે. સારામાં સારી રીતે આપણે સંપીને ઉત્સાહથી, મહિમાથી આપણે સેવા કરી શકીએ. આપણા બધા ઉત્સવ સમય પણ આ રીતે આમ શોભી જાય અને સારામાં સારી રીતે આપણા જે કંઈક સંબંધો હોય એમાં પણ સુધારો થાય. અને આપણો અન્નકૂટ ભગવાનની ભક્તિ આપણે અદા કરીએ છીએ એ સર્વોપરી ભક્તિ પણ આપણે અદા કરીને ભગવાનનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ. તો નવા વર્ષે તમામ ભક્તો ખૂબ સુખી બને એ જ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજની જાહેરાત હવે આપણે જોશું. ચોપડા પૂજન સોમવાર તારીખ 20મી ઓક્ટોબરના રાખેલ છે. તેનો સમય છે સાંજે 6:45 થી 7:15. તે ઉપરાંત આ વિધિનો લાભ આપણને વેબકાસ્ટ દ્વારા પણ પ્રાપ્ત થશે. ચોપડા પૂજનના સ્ટીકર્સ તે પણ આપણને નિસ્ડન ટેમ્પલ વેબસાઇટ ઉપરથી પ્રાપ્ત થશે. ચોપડા પૂજન બાદ સાંજે 8 થી 8:30 ગિબન્સ ગ્રાઉન્ડ ઉપરથી ફાયરવર્ક્સ ડિસ્પ્લેનો આપણને લાભ મળશે. અને દિવાળી વિલેજ ઉપર આપણને હોટ ફૂડ અને ગિફ્ટ શોપ સાંજે 4 થી 9:30 સુધી આપણને લાભ મળશે. અન્નકૂટ દર્શન આપણને દિવાળીના દિવસે સોમવાર તારીખ 20મી ઓક્ટોબરના સવારના 10 થી સાંજે 7 સુધી આપણને પ્રાપ્ત થશે. અને તે ઉપરાંત બુધવાર તારીખ 22મી ઓક્ટોબરના
અન્નકૂટના દર્શન સવારના 10થી રાતના 9 સુધી આપણને તેનો લાભ મળશે. અન્નકૂટના દિવસે પ્રસાદની થાળીની જે હરિભક્તોની સેવા કરવાની ઈચ્છા હોય તે આપણે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે, અને તે સેવા આપણે ઈમેલ દ્વારા, ઓનલાઈન દ્વારા અથવા તો ફોન દ્વારા પણ આ સેવા આપણે કરી શકશું. બી એકાંતિક સંયુક્ત મંડળ અધિવેશન 2026ની ડેડલાઇન આપણે એક્સટેન્ડ કરી અને 31 ઓક્ટોબર સુધી હવે રાખેલ છે. કોમ્યુનિટી વોલીબોલ ટુર્નામેન્ટ સહેજાનંદ કપ શનિવાર તારીખ 24મી જાન્યુઆરીને રાખેલ છે. તેની રજિસ્ટ્રેશન ડેડલાઇન 23મી નવેમ્બર રાખેલ છે. બુક સ્ટોલ ઉપરથી નવા પ્રકાશનો જે બહાર પડ્યા છે તેમાં છે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પેરેલલ સર્વન્ટ ઓફ ગોડ, પ્રમુખ સ્વામી મહારાજ અ બીકન ઓફ વિમેન્સ એમ્પાવરમેન્ટ, ઇમોર્ટલ લેટર્સ ઓફ કમ્પેન્શન એન્ડ ડિવિનિટી, એન આઇડિયલ ઓફ ગુરુ ભક્તિ, યુનિવર્સલ હાર્મની ઇન ધ લાઈફ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. આ બધા જ પ્રકાશનો ઇંગ્લિશમાં હવે આપણને બુક સ્ટોલ ઉપરથી પ્રાપ્ત થશે. તે ઉપરાંત અમુક જે સોવિનિયર્સ તે પણ નવા આવેલા છે તે પણ આપણને બુક સ્ટોલ ઉપરથી પ્રાપ્ત થશે. ન્યૂ ડોનેશન ઓપ્શન એ આપણને માય BAPSના એપ ઉપરથી આપણે પ્રાપ્ત કરી શકશું. તેની વિશેષ માહિતી આપણે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. દિવાળી નિમિત્તે સાયોનામાંથી જુદી જુદી પ્રકારના મીઠાઈના સિલેક્શન બોક્સ આપણને પ્રાપ્ત થશે. તે આપણા યુકેના જુદા જુદા સેન્ટર ઉપરથી પણ આપણને પ્રાપ્ત થશે અને ઓનલાઈન પણ આપણે ઓર્ડર કરી શકશું. જે હરિભક્તોને બલ્ક ઓર્ડર કરવાની ઈચ્છા હોય તેઓ ઈમેલ દ્વારા ઓર્ડર કરી શકે છે. તે ઉપરાંત સાયોનાની મીઠાઈ અને ફરસાણ આપણા ટેસ્કો, મોરિસન અને સેન્સબરીના સિલેક્ટેડ સ્ટોર્સ ઉપરથી આપણને પ્રાપ્ત થશે. પરમ પૂજ્ય મહન સ્વામી મહારાજ હાલ ગોંડલ બિરાજમાન છે. તેમના પૂજાના દર્શન આપણે વેબકાસ્ટ દ્વારા આપણને એનો લાભ મળશે. આ બધી જ એનાઉન્સમેન્ટ આપણને આપણા ટેલિગ્રામ ચેનલ ઉપરથી પ્રાપ્ત થશે. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिम्
અથ લક્ષ્મીપૂજન વિધિ. આજે ધનતેરસનો પવિત્ર દિવસ છે. આજના આ પવિત્ર દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવાનું આપણા હિન્દુ શાસ્ત્રમાં ઘણું મહાત્મ્ય લખેલું છે. તો ચાલો હવે આપણે લક્ષ્મી પૂજન વિધિમાં જોડાઈશું. Today is the auspicious occasion of Dhanteras, a day which our Hindu Shastras instruct us to offer worship to the goddess of wealth and prosperity, Lakshmiji. Let us now commence the Lakshmi Pujan. મંગલમ. હવે ઘીનો દીવો પ્રગટાવી બે હાથ જોડી મંગલાચરણ કરીશું. Now we shall light the ghee lamp, join our hands and chant the Mangalacharan together. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ. વંદે પ્રાગજિભક્તમેવ મનઘમ બ્રહ્મસ્વરૂપમ મુદા. વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગીરાજં તથા. વંદે શ્રીપ્રમુખં મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. અથ શાંતિ પાઠ. હવે હાથ જોડી સદા સર્વત્ર અને સર્વ પ્રકારે શાંતિ થાય તે માટે અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાર્થના કરીશું. So that peace may pervade everywhere, we shall join our hands and pray to Akshar Purushottam Maharaj. હરિ ઓમ. દેવહુ શાંતિરંતરિક્ષગુ શાંતિ પૃથિવી શાંતિરાપ શાંતિરોખદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગુ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતા નિપરાસુવ જદ્ભદ્રંતન્ન આસુવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. સ્વસ્તિ વાચનમ. હવે અક્ષર પુરુષોત્તમ મહારાજને ચાંદલો કરી યજમાનોના કપાળમાં ચોખા સહિત કુમકુમનો ચાંદલો કરીશું. Dip the tip of the third finger of your right hand in water and then in the red kumkum powder. Now apply the wet kumkum on your finger to the forehead of the images of God and then to each of the participants, followed by a few rice grains. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ. સ્થિરૈરંગે સ્તુષ્ટુવાગુસસ્તનુર્વ્યસેમહિ દેવહિતં જદાયુઃ. કંકણબંધનમ. અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રસાદીભૂત નાળા છડી યજમાનોના જમણા કાંડા ઉપર બાંધીશું. Now please tie the thread which has been sanctified by Akshar Purushottam Maharaj on the right wrist of each of the participants. દુઃખ બંધમ પાકર્તુમ સુખ બંધાપ્તયે પુનઃ. ધર્મબંધમયં સૂત્રમ મણિબંધે સુબધ્યતે. આજ્ઞયા બધ્યસે નૂનમ નિષ્ઠયા બધ્યસે તથા. ભક્ત્યા ત્વં બધ્યસે નિત્યમ અક્ષર પુરુષોત્તમે. અક્ષર પુરુષોત્તમાભિવંદનમ. હવે જમણા હાથમાં પુષ્પ તથા ચોખા રાખીશું.
Please hold some flowers and rice grains in your right hand. सर्वान्तर्यामिणं वन्दे सर्वकारणकारणं स्वामिनारायणं दिव्यम् अक्षरपुरुषोत्तमम् ब्रह्माक्षरं गुरुं वन्दे सहजानन्दधारिणम् अक्षतैर्विविधैः पुष्पैर् वन्देऽहं भक्तिभावतः। ओम श्री परब्रह्म पुरुषोत्तमाय भगवते श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री अक्षर पुरुषोत्तम महाराजाय नमो नमः। ओम श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। ओम श्री भगत जी महाराजाय नमो नमः। ओम श्री शास्त्री जी महाराजाय नमो नमः। ओम श्री योगी जी महाराजाय नमो नमः। ओम श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। ओम श्री महंत स्वामी महाराजाय नमो नमः। ओम श्री सकलाक्षर मुक्तेभ्यो नमो नमः। अक्षर पुरुषोत्तमाभिवंदनार्थं सकलाक्षर मुक्ताभिवंदनार्थं च गंधाक्षत पुष्पाणि समर्पयामि नमस्करोमि। पुष्प तथा चोखा अक्षर पुरुषोत्तम महाराज ऊपर पधरावी दईશું। Place the flowers and rice grains over the image of Akshar Purushottam Maharaj. प्रधान संकल्पः हस्ते जलमादाय। હવે આ લક્ષ્મી પૂજન વિધિનો મુખ્ય સંકલ્પ શરૂ થાય છે તો સર્વે યજમાનો જમણા હાથમાં જળ રાખે. The main vow of this Lakshmi Pujan will now commence. Please hold a spoonful of water in your right hand. ઓમ નમઃ પરમાત્મને શ્રી સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમાય તત્સત. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે માસોત્તમે માસે કાર્તિક માસે કૃષ્ણપક્ષે શુભપુણ્યતિથો ધનત્રયોદશ્યામ તિથો સર્વેષુ ગ્રહેષુ યથાયથમ રાશિસ્થાન સ્થિતેષુ સત્સુ ભક્તાનામ નામાનિ દીયન્તે સાંગમ સપરિવારમ તત્તન્નગર વાસ્તવ્યાનામ. હવે દરેક ભક્તો પોતાનું નામ બોલશે. Please say your name out loud. તત્તન્નામનામ ભક્તાનામ અત્ર ઉપસ્થિતાનામ અનઉપસ્થિતાનામ ચ સર્વેષામ સત્સંગીનામ સાધુનામ પાર્ષદાનામ સાધકાનામ સમસ્ત ગુણાતીત મંડળ ભક્તાનામ. હવે અહીંયાથી જે રીતે બોલવામાં આવે તે રીતે આપ સૌ બોલજો. Please repeat each word after it is spoken. મમ મમ તથા ચ આત્મનઃ વેદોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ કાયિક વાચિક માનસિક કર્મદોષ પરિહાર અર્થમ આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિક ત્રિવિધ તાપ ઉપશમન અર્થમ લોકે સભાયામ રાજદ્વારે ધર્મક્ષેત્રે કૃષિક્ષેત્રે વ્યાપાર ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે અભ્યાસ ક્ષેત્રે સ્વે સ્વે કર્મણિ યશો વિજય લાભ ધન ધાન્ય આદિ પ્રાપ્તિ અર્થમ શરીરે ગૃહે ચ દોષ રોગ ક્લેશ ભય ઉચ્ચાટ વ્યાધિ આદિ વિનાશ અર્થમ ગૃહે દેવાલયે ચ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સંરક્ષણ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ફલ પ્રાપ્તિ અર્થમ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સાક્ષાત્કાર અર્થમ
अर्थम अक्षर रूपता अक्षर रूपता प्राप्ति प्राप्ति पूर्वक पूर्वक पुरुषोत्तम पुरुषोत्तम सहजानंद सहजानंद भक्ति भक्ति अर्थम अर्थम दास भाव दास भाव दिव्य दृष्टि दिव्य दृष्टि सुहृद भाव सूरत भाव आदि आदि प्राप्ति प्राप्ति अर्थम अर्थम परब्रह्म परब्रह्म श्री स्वामी नारायण श्री स्वामीनारायण गुरुहरि गुरुहरि श्री प्रमुख स्वामी महाराज श्री प्रमुख स्वामी महाराज प्रकट गुरुहरि प्रकट गुरुहरि श्री महंत स्वामी महाराज श्री महंत स्वामी महाराज प्रसन्नता प्रसन्नता प्राप्ति प्राप्ति अर्थम अर्थम सर्व अभिलाष सर्व अभिलाष सिद्धि सिद्धि अर्थम अर्थम यथा अज्ञानता मिलितोपचार द्रव्य ही अन्योपचारेश्च लक्ष्मी पूजन निमित्ते पूजनाख्यं कर्म अहं करिष्ये. જળ નીચે પધરાવી દઈશું. Please deposit the water into an empty bowl and keep this bowl on the side. We shall be using this bowl repeatedly throughout the ceremony. આવાહનમ સ્થાપનમ ચ. હવે આપણે લક્ષ્મીજીના સિક્કાની અંદર લક્ષ્મીજીનું આહવાન અને સ્થાપન કરવાનું છે. તો જમણા હાથની અંદર પુષ્પ અને ચોખા રાખીશું. We will now be invoking the goddess Lakshmiji into the coins before us. Please hold a few flower petals and rice grains in your right hand. હરિ ઓમ શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યાવહો રાત્રે પાર્શ્વે નક્ષત્રા નિરૂપમસ્વિનૌ વ્યાત્તમ ઈષ્ણન્નિખાણામુમ ઇખાણ સર્વલોકમ ઇખાણ. ઓમ મહાલક્ષ્મીશ્ચ વિદ્મહે વિષ્ણુપત્ને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ શ્રીમતે મહાલક્ષ્મે નમઃ. શ્રી મહાલક્ષ્મીમ આહ્વયામિ સ્થાપયામિ. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ નમસ્કરોમિ. પુષ્પને ચોખા સિક્કા ઉપર પધરાવી દઈશું. Now place the flower petals and rice grains on the coins. હવે આપણે સિક્કામાં લક્ષ્મીજીનું આહવાન કર્યું છે, તો હવે આ સિક્કામાં રહેલા લક્ષ્મીજીનું વિવિધ પ્રકારે પૂજન વિધિ કરીશું. તે માટે સૌપ્રથમ તરભાણામાં પુષ્પની પાંખડી પધરાવી તેના ઉપર આ સિક્કો મૂકીશું. The goddess Lakshmiji is now present within the coins. So through this medium, we will offer different types of worship to Lakshmiji herself. We will begin by first placing the coins on top of flower petals within a shallow bowl. આસનમ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મે નમઃ. આસનમ સમર્પયામિ. પંચામૃત સ્નાન વિધિ. હવે સિક્કામાં રહેલા લક્ષ્મીજીનું પંચામૃતથી સ્નાન કરાવીશું. જો આપણે દરેક પંચામૃત જુદા જુદા રાખ્યા હોય તો જે તે પંચામૃતનો શ્લોક ગાવામાં આવે ત્યારે સ્નાન કરાવજો. અને જો દરેક પંચામૃત એક વાડકીમાં ભેગા કર્યા હોય તો દરેક વખતે એક એક ચમચી એ મિલિત પંચામૃતથી સ્નાન કરાવજો. Now we will bathe these sanctified coins with Panchamrut. If you have already combined the 5 ingredients together, for each slok that is sung, bathe them with the mixture. If you have kept them separate, bathe them separately according to the instructions. પયસ્નાનમ. હવે લક્ષ્મીજીને દૂધથી સ્નાન કરાવીશું. Please bathe the coins with milk. પવિત્રમ મધુરાસ્વાદમ શુભ્રકાંતિ સમુજ્વલમ. સ્નાનાર્થમ અર્પ્યતે દુગ્ધમ બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મે નમઃ. પયસ્નાનમ સમર્પયામિ. પયસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. હવે શુદ્ધ જળની એક ચમચી લક્ષ્મીજી ઉપર પધરાવીશું. Now using a spoon, please bathe the coins with some clean water. દધી સ્નાનમ. હવે લક્ષ્મીજીને દહીંથી સ્નાન કરાવીશું. Please bathe the coins with yogurt. સસીદ્યુતિમ દધાનમ યત
શુદ્ધાતંચન નિર્મિતમ. દધી સ્નાનાર્થમાનીતમ બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મ્यै નમઃ. દધી સ્નાનમ સમર્પયામિ. દધી સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જળની એક ચમચી લક્ષ્મીજી ઉપર પધરાવીશું. Now using a spoon, please bathe the coins with some clean water. ઘૃત સ્નાનમ. હવે લક્ષ્મીજીને ઘીથી સ્નાન કરાવીશું. Please bathe the coins with ghee. આયુર્વર્ધન પીયુષમ સંજાતમ દધિમંથનાત. ઘૃતમ સ્નાનાર્થમાનીતમ બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મ્यै નમઃ. ઘૃતસ્નાનમ સમર્પયામિ. ઘૃતસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જળની ચમચીથી લક્ષ્મીજીને સ્નાન કરાવો. Now using a spoon, please bathe the coins with some clean water. મધુ સ્નાનમ. હવે લક્ષ્મીજીને મધથી સ્નાન કરાવીશું. Please bathe the coins with honey. નાના પુષ્પૌષધીનામ યત સારાજાતમ મધુ મધુ. સ્નાનાર્થમર્પિતમ સ્નિગ્ધમ બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મ્यै નમઃ. મધુસ્નાનમ સમર્પયામિ. મધુસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જળની ચમચીથી લક્ષ્મીજીને સ્નાન કરાવીશું. Now using a spoon, please bathe the coins with some clean water. શર્કરા સ્નાનમ. હવે લક્ષ્મીજીને સાકરથી સ્નાન કરાવીશું. Please bathe the coins with sugar. શર્કરા ધવલામિષ્ટા બલાનંદ વિવર્ધિની. સ્નાનાર્થમર્પિતા ભક્ત્યા બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મ્यै નમઃ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. શર્કરા સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જળની એક ચમચીથી લક્ષ્મીજીને સ્નાન કરાવીશું. Now using a spoon, please bathe the coins with some clean water. શુદ્ધોદક સ્નાનમ. હવે લક્ષ્મીજીના સિક્કાને ગરમ જળથી સ્નાન કરાવી વ્યવસ્થિત ચોળી અને શુદ્ધ રૂમાલથી લૂછી અને બાજોટ ઉપર પુનઃ યથાસ્થાને પધરાવી દઈશું. Now we shall bathe the coins thoroughly with warm water we have kept ready on the side, and then dry them using a fresh towel. Thereafter, gently place them back onto the puja platform. ભદ્રા ભોગવતી ચ કૃષ્ણભરણી શત્રુંજયા ગોમતી. શુભ્રાકાલવતી સદા સુગહના સ્વોજસ્વતી ગોંડલી. તાપી સાબ્રમતી શુભા ચ સરયૂ શીઘ્રામહી માલિની. દદ્યાત સ્નાનકરાય દિવ્ય હરિપૂતોન્મત્ત ગંગા સુખમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મ્यै નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ચંદનમ. હવે લક્ષ્મીજીને કંકુ વડે ચાંદલો કરી તેમના ઉપર ચોખા પધરાવી દઈશું. With our right hand ring finger, please apply a red kumkum chandlo to the coins, followed by a few rice grains. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી. પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિઃ. શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા. તામ ત્વામ નતઃ સ્મ પરિપાલય દેવી વિશ્વમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મ્यै નમઃ. ચંદનમ અક્ષતાન સમર્પયામિ. પુષ્પમ. હવે લક્ષ્મીજી ઉપર પુષ્પ પધરાવીશું. Now sprinkle a few flower petals over the coins. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મ્यै નમઃ. પુષ્પાણિ સમર્પયામિ. સૌભાગ્ય દ્રવ્યમ. હવે
હળદર, અબીર, ગુલાલ, કંકુવાળું પુષ્પ કરી લક્ષ્મીજીને અર્પણ કરીશું. Please dip a few flower petals in all the colored powders and offer them to the sanctified coins. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મે નમઃ. સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામી. નૈવેદ્યમ. હવે અક્ષર પુરુષોત્તમ મહારાજ તેમજ લક્ષ્મીજીને થાળ અર્પણ કરીશું. Now, while singing the thar together, please offer the plate of food to Akshar Purushottam Maharaj and Lakshmi ji. આવજો છોગલાધારી મારે ઘેર, આવજો છોગલાધારી. લાડુ જલેબીને સેવ સુવાડી, હું તો ભાવે કરી લાવી છું ઘારી. મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. સુરણ પૂરણ ભાજી કારેલા, પાપડ વળી વઘારી. વંતાક વાલોરના શાક કર્યા, મેં તો ચોળાફળી છમકારી. મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. કાજુ કમોદના ભાત કર્યા, મેં તો દાળ કરી બહુ સારી. લીંબુ કાકડીના લેજો યથાણા, કઢી કરી છે કાઠિયાવાડી. મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, આચમનીયમ સમર્પયામિ. હવે ભગવાનને જળ અર્પણ કરીશું અને ત્યારબાદ મુખવાસ અર્પણ કરીશું. Please offer a glass of water and thereafter mukhwas to the images of God and Lakshmi ji. લવિંગ સોપારીને પાન બીડી વાળી, તજેલચી જાવંતરી સારી. નીસ દીન આવો તો ભાવે કરી ભેટું, એમ માગે જે રામ બ્રહ્મચારી. મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી. ફલમ. હવે અક્ષર પુરુષોત્તમ મહારાજ તેમજ લક્ષ્મીજીને ફળ અર્પણ કરીશું. Now offer fruits to Akshar Purushottam Maharaj and the goddess Lakshmi ji present in the coins. અનેન ફલદાનેન ફલદોસ્તુ સદા મમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મે નમઃ. ફલમ સમર્પયામી. દક્ષિણા હસ્તે જલમાદાય. આજે આ ધનતેરસના પવિત્ર દિવસે આપણે લક્ષ્મીજીનું પૂજન કરી રહ્યા છે. તો હવે જમણા હાથમાં જળ રાખી આપણે સંકલ્પ કરીશું કે આપણે જે કંઈ શુભ લક્ષ્મી પ્રાપ્ત કરીએ તેમાંથી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર 10મો અથવા તો 20મો ભાગ આપણે ભગવાનને અર્પણ કરી શકીએ. According to the instructions of Bhagavan Swaminarayan, a devotee should donate 10 or 5% of their income to God. On this auspicious day of Dhanteras, let us take a vow to offer this donation by holding some water in a spoon in your right hand. સુવર્ણમ દ્રવિણમ વાપી યથાશક્તિ ધરાધનમ. अर्प्यते भक्ति भावेन ब्रह्मणे परब्रह्मणे. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીમતે મહાલક્ષ્મે નમઃ. સુવર્ણ પુષ્પ દક્ષિણામ સમર્પયામી. હવે જળ ખાલી વાડકીમાં પધરાવી દઈશું. Now please pour the water into the bowl on the side. નામ રટનમ. આજે ધનતેરસનો આ પવિત્ર દિવસ છે અને લક્ષ્મીજીનું આપણે પૂજન કરી રહ્યા છીએ. તો આજના શુભ દિવસે આપણે ભગવાન સમક્ષ જુદા જુદા સંકલ્પો કરી અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા સર્વે શુભ સંકલ્પો
ભગવાન પૂર્ણ કરે. On this auspicious day of Dhanteras, and while performing the pujan of Goddess Lakshmiji, we shall offer different prayers to God, whilst wishing for their fulfillment by continuously chanting the Swaminarayan Mahamantra. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે અને અખંડ દર્શનનું સુખ આપતા રહે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સર્વે સદગુરુ સંતો, સર્વે સંતો અને સર્વે હરિભક્તોના સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારા રહે. સર્વે સંતો હરિભક્તો એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામના અધિકારી બને. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આપણા કુટુંબમાં સંપ ખૂબ જ રહે, સંતાનો સારામાં સારો અભ્યાસ કરે, ખૂબ જ સંસ્કારી બને અને સત્સંગની સારામાં સારી સેવા કરે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આજે લક્ષ્મી પૂજન કરીએ છીએ તો લક્ષ્મીજીને પ્રાર્થના કરીએ કે દરેક હરિભક્તોના દેશકાળ ખૂબ જ સારા રહે, તેમના નોકરી અને ધંધામાં ખૂબ જ પ્રગતિ થાય, દરેકના ઘરમાં લક્ષ્મીજીના કહેતા ધનના ઢગલા થાય અને તે લક્ષ્મીજી શુભ કાર્યમાં વપરાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નિરાજનમ. હવે આરતી પ્રગટાવી ચંદન ચોખા પુષ્પથી તેનું પૂજન કરી ઠાકોરજીની આરતી ઉતારીશું. Now we shall light the aarti. Place rice grains and flower petals at its base and perform the aarti together. ઓજસ્તેજોમયં ભવ્યં દિવ્યં રૂપં તવેક્ષિતું દત્તમ નિરાજનમ દીપ્તમ બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીમત્यै મહાલક્ષ્મ્यै નમઃ. આરાર્તિક્યં સમર્પયામિ. જય સ્વામિનારાયણ જય અક્ષર પુરુષોત્તમ. અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ જય દર્શન સર્વોત્તમ જય સ્વામિનારાયણ. મુક્ત અનંત સુપૂજિત સુંદર સાકારમ જય સુંદર સાકારમ. સર્વોપરી કરુણાકર સર્વોપરી કરુણાકર માનવ તનુધારમ જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી હરિ સહજાનંદ જય શ્રી હરિ સહજાનંદ. અક્ષર બ્રહ્મ અનાદિ અક્ષર બ્રહ્મ અનાદિ ગુણાતીતાનંદ જય સ્વામિનારાયણ. પ્રગટ સદા સર્વ કરતા પરમ મુક્તિદાતા જય પરમ મુક્તિદાતા. ધર્મ એકાંતિક સ્થાપક ધર્મ એકાંતિક સ્થાપક ભક્તિ પરિત્રાતા જય સ્વામિનારાયણ. દાસ ભાવ દિવ્યતા સહ બ્રહ્મ રૂપે પ્રીતિ ઓ બ્રહ્મ રૂપે પ્રીતિ. સુરદ ભાવ અલૌકિક સુરદ ભાવ અલૌકિક સ્થાપિત શુભ રીતિ જય સ્વામિનારાયણ.
धन्य धन्य मम जीवन तव शरणे सुफलम् हो तव शरणे सुफलम् यज्ञ पुरुष प्रवर्तित सिद्धान्तं सुखदं जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण। ચમચીમાં જળ લઈ 3 વાર આરતીની પ્રદક્ષિણા કરી ત્યારબાદ આરતી ભગવાનને અર્પણ કરીશું. ત્યારબાદ ઘરના તમામ યજમાનો આરતી લેશે. After circling the Aarti with a spoonful of water 3 times and offering the light's aura to God, please offer the aura to each member of your household. મંત્ર પુષ્પાંજલિ. હવે જમણા હાથમાં પુષ્પ રાખીશું. Now please hold a few flower petals in your right hand. વિવિધ પાટલ મુદ્ગર મલ્લિકા કમલ ચંપક ગંધ સુમિશ્રિતમ કુસુમ સુંદર રાજિત વિગ્રહમ સ્મરમન પુરુષોત્તમમક્ષરમ. હરિ ઓમ વિશ્વતચક્ષુરુત વિશ્વતો મુખો વિશ્વતો બાહુરુત વિશ્વતસ્પાત સંબાહુભ્યાં ધમતિ સંપતત્રૈર્દ્યાવા ભૂમિ જનયન દેવ એકઃ. ઓમ સહજાનંદાય વિદ્મહે સહાક્ષરાય ધીમહિ તન્નો હરિઃ પ્રચોદયાત. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્નૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડલ સહિતાય ઇમં મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. અક્ષર પુરુષોત્તમ મહારાજ તેમજ લક્ષ્મીજીને પુષ્પાંજલિ અર્પણ કરીશું. Please sprinkle the flower petals over Akshar Purushottam Maharaj and the coins. વિસર્જનમ. હસ્તે પુષ્પાણી અક્ષતાંશ્ચ આદાય. આપણી લક્ષ્મી પૂજન વિધિ અહીંયા પૂર્ણ થાય છે. તો હવે લક્ષ્મીજીનું વિસર્જન કરવા માટે જમણા હાથમાં પુષ્પ અને ચોખા રાખીશું. ગદગદ કંઠે પ્રાર્થનામાં જોડાઈશું. To conclude this Lakshmi Pujan, please hold some flower petals and rice grains in your right hand. As we ask the goddess Lakshmi Ji to depart from the coins, we pray for her continued grace on our household and to forgive us for any mistakes made during her worship today. હે લક્ષ્મી માતા, આજે આપે અમારી પૂજન વિધિ સ્વીકારી છે, તો આ પૂજન વિધિમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. આપની પૂજન વિધિ અહીં પૂર્ણ થાય છે તો આપને પ્રાર્થના કરીએ છીએ કે હવે આપ ધન સ્વરૂપે સદાય અમારા ઘરમાં નિવાસ કરજો અને એ ધનને અમે શુભ કાર્યમાં વાપરી શકીએ અને ભગવાન અને સંતની સેવામાં ઉપયોગ કરી શકીએ તેવું બળ અને બુદ્ધિ આપજો. હવે પુષ્પ અને ચોખા લક્ષ્મીજીના સિક્કા ઉપર પધરાવી દઈશું. Now place the flower petals and rice grains on the coins. By doing so, concluding the Lakshmi Pujan. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પેરિસ મંદિર મહોત્સવની જય.